પાટણના ઇતિહાસમાં કૃષ્ણ ભંડારનો પ્રારંભ પાટણના દ્વારિકાધીશ મંદિરમાં થયો છે. પૂજ્ય બાવાશ્રી ભગવાન કૃષ્ણના ભોગ, રાગ અને શૃંગાર ત્રણ પ્રકારની વિદ્યા સનાતન ધર્મમાં પુષ્ટિમાર્ગમાં આવી છે. ત્યારે સમસ્ત પાટણના ઇતિહાસમાં કૃષ્ણ ભંડારનો પ્રારંભ પાટણના દ્વારિકાધીશ મંદિરમાં થવા જઈ રહ્યો છે. અને શૃંગાર આ ત્રણ પ્રકારની વિદ્યા સનાતન ધર્મમાં પુષ્ટિમાર્ગમાં આવેલી છે. ભોગની અંદર ભંડારની વર્ષોથી પાટણ મંદિરમાં બાકી હતું. આજે એ દિવસ આવ્યો છે કે પ્રભુ કૃપાથી આ ભંડારના ખાતું મુહૂર્તનો વૈષ્ણવોએ પોતાની ઉમદા લાગણી દ્વારા ભંડારમાં પોતાનો તત્કિંચિત તનમન અને ધન સમર્પિત કર્યું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે પૂજ્ય મહારાજ આજે મંદિર પરિસરમાં વૈષ્ણવોના સહકાર અને આર્થિક સહયોગથી નિર્માણ પામવા માટે જઈ રહેલા શ્રી કૃષ્ણ ભંડારના ખાતું મુહૂર્ત કાર્યક્રમમાં ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિ વિધાન અને પૂજા અર્ચનામાં ભાગ લેવા માટે પાવન ઉપસ્થિતિ કરી હતી. તેઓની ઉપસ્થિતિમાં આજે યજમાનો અને મનોરથીઓએ પૂજા અર્ચના કરીને નવા કૃષ્ણ ભંડારનું ખાતું મુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત આજે બપોરે 12 વાગે રાજભોગના સમાના દર્શનમાં મનોરથી દેવીબેન બાળકૃષ્ણભાઈ સોનીની ન્યોછાવરી થકી ઠાકોરજીને ચાંદીનો બંગલોનો ભવ્ય મનોરથ યોજાયો હતો. તો આજે રવિવારે પૂજ્ય બાવાશ્રીની શુભ નિશ્રામાં વૈષ્ણવોને બ્રહ્મ સંબંધની દીક્ષા આપશે. બપોરે પાટણમાં પુસ્તક વિમોચન કાર્યક્રમમાં બાવાશ્રીના હસ્તે થશે. કૃષ્ણમ વંદે જગદગુરુ. સમસ્ત પાટણના ઇતિહાસની અંદર કણ ભંડારનો એક પ્રારંભ શ્રી દ્વારકાધીશ મંદિરમાં થવા જઈ રહ્યો છે. ભગવાન કૃષ્ણના ભોગ, રાગ અને શૃંગાર આ ત્રણ પ્રકારની વિધા સનાતન ધર્મના અંતર્ગત પુષ્ટિ માર્ગની અંદર આવેલી છે. ભોગની અંદર ભંડારની જરૂર પડે. એ ભંડારનું નિર્માણ ઘણા વર્ષોથી પાટણ મંદિરની અંદર બાકી હતું. આજે એ દિવસ આવ્યો છે કે પ્રભુ કૃપાથી એ ભંડારના ખાત મુહૂર્તનો સમય નિર્ધારિત થયો છે અને અનેક વૈષ્ણવોએ પોતાની ઉમદા લાગણી દ્વારા એ ભંડારમાં પોતાનું યત્કિંચિત તન, મન અને ધન સમર્પિત કર્યું છે અને એના કારણે આ સુંદર આયોજન આજે થવા જઈ રહ્યું છે. હું પાટણના એ તમામ વૈષ્ણવજનોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું અને પાટણના તમામ ભક્તજનોને મારું ખાસ આહ્વાન છે કે પાટણનું શ્રી દ્વારકાધીશ મંદિર જે ઉત્તર ગુજરાતમાં સુપ્રસિદ્ધ થયેલું છે, એની જે કારીગરી છે, એનું જે કલર છે, એની જે ઠાકોરજીની એક વિશેષ આભા છે, એ જોવા માટે આજે સમગ્ર ઉત્તર ગુજરાતથી લોકો પાટણ આવી રહ્યા છે. એવું અદ્ભુત આ સ્થાન પ્રભુ દ્વારકાધીશનું સ્થાન આજે બન્યું છે. એ બદલ હું તમામ ટ્રસ્ટી મંડળને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું. હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ.